તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી આજી બે ડેમના પાણી જે છે તે નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના નવા નીર આવ્યા છે। આજી બે ડેમમાં 90% ભરાતા આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। રૂલ લેવલ જાળવવા ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડાશે, ત્યારે અડબાલકા, બાગી, દહીસરડા ગામના લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। ડુંગરકા, ગધાડા, હરિપર, ખંડેરી, નારણકા ગામને પણ સૂચના આપી દેવામાં આવી છે। શકરપર અને ઉકળદા ગામના લોકોને પણ નદીના પટ પર ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, આજી બે ડેમમાં નવા નીર આવ્યા છે અને આજુબાજુના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કેવી સ્થિતિ અત્યારે ત્યાં સર્જાઈ છે ભાવેશ? જે પ્રમાણે જે વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 દિવસથી રાજકોટમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। જ્યારે ગઈકાલે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ છે શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયો હતો। એવામાં આજી ડેમ 2 માં નવા નીરની આવક થઈ છે। આજી ડેમ 2 છે તે 90% ભરાઈ ગયો છે, જેના કારણે તંત્ર દ્વારા આજી ડેમની આસપાસના નીચાણવાળા 10 જેટલા અલગ અલગ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ પડદરી તાલુકાના 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં અડબાલકા, બાગી, દહીસરા, ડુંગરકા, હરિપર, ખંડેરી સહિતના જે આ ગામો છે તેમને જે છે એલર્ટ આપવામાં આવી છે। કામ સિવાય અને નદીના પટમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે, એટલે કે ગમે ત્યારે નદીમાં નવા નીર છે ડેમમાંથી છોડી શકાય તે માટે હવે ગ્રામજનોને પણ સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। જી આભાર ભાવેશ વિગત આપવા બદલ।